સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે હિંમતનગર સાબરકાંઠાથી। ભરત, શું છે આખી આ ઘટના કે જ્યારે ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે? એક બાળકીનું મૃત્યુ થયું છે, 3 વર્ષની બાળકી છે અને છઠ્ઠું મૃત્યુ છે। શું કહેવું છે આપનું? ક્યાં તંત્ર નિષ્ફળ રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવી સાબરકાંઠા સિવિલ હોસ્પિટલનો અત્યાર સુધીના જે કહી શકાય કે જે કેસ છે તે 9 કેસ નોંધાયા હતા, તેમાંથી 6 લોકોના તો મોત થયા હતા। જે 18 દિવસની અંદર જ જે 6 બાળકોના મોત થયા હતા। સંપૂર્ણ જે કહી શકાય કે આ રોગ છે, ચાંદીપુરા રોગ ને લઈને આ મોત થયા હોય તેવું અત્યારે હાલ તબીબો જણાવી રહ્યા છે। તેમાંથી 9 લોકોમાંથી એકને સારવાર દરમિયાન સ્વસ્થ થતા તેને રજા આપી દેવામાં આવી હતી, તો અન્ય 2 બાળકો અત્યારે હાલ તો વેન્ટિલેટર ઉપર છે। એક બાળક છે ગઈકાલે રાતે બાળકીનું મોત થયું છે, 3 વર્ષની બાળકી હતી, તેનું મોત થયું હતું। તબીબોના જણાવ્યા મુજબ જે આ રોગ છે જે ગ્રામ્ય વિસ્તારમાં જે કાચા મકાનો હોય, ગંદકીવાળો વિસ્તાર હોય ત્યાંથી ઉત્પન્ન થતું હોય, જે માખી હોય છે માખીના કરડવાથી આ રોગ થતું હોય તેવું અત્યારે હાલ તબીબો જણાવી રહ્યા છે। કહી શકાય કે જે જગ્યાએ જે દવાનો છંટકાવ છે તે પણ અત્યારે હાલ આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવની શરૂઆત કરવામાં આવી છે। તો અન્ય કહી શકાય કે જે બાળકો છે, 2 બાળકો વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી છે। તો કહી શકાય કે જે રીતે આ જે રોગ છે, રોગને હાલ તો કોઈ દવા એની કે કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી, પરંતુ આ રોગને પહેલું જ જે કારણ કે તાવ આવતો હોય, મગજની ખેંચ આવતી હોય, તેના જે લક્ષણો જણાતા હોય તેને લઈને ચાંદીપુરા રોગ હોય તેવું લાગી રહે તેવું તબીબો જણાવતા હોય છે અને તેની ટ્રીટમેન્ટ અત્યારે હાલ તો ચાલુ કરવામાં આવતી હોય છે। અને અલગથી એક વોર્ડ બનાવવામાં આવ્યો છે, બાળકોના જે નિષ્ણાત ડોક્ટરો હોય છે તે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હોય છે, જે આ રોગને લગતા તમામ જે દવાઓ કરવામાં આવતી હોય તે દવાઓની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવતી હોય છે। વધુમાં વધુ જે વાલીઓ હોય છે તે વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જે સરકાર કે અન્ય જે આરોગ્ય વિભાગ જોડે માંગ કરી રહ્યા છે જલ્દીમાં આની વેક્સિન બને અને જે આ મોતનો જે અંક છે તે અટકે તેવી અત્યારે હાલ તો લોકોમાં ચિંતા જોવા મળી રહી છે। જી ભરત, તો જેવી રીતે કે આ જે ચાંદીપુરા વાયરસ છે તેના લક્ષણો શું છે અને સાથે સાથે આરોગ્ય તંત્રની શું તૈયારીઓ છે? કારણ કે છઠ્ઠી બાળકીનું આ મૃત્યુ છે અને સાથે સાથે આ વાયરસ ક્યાંથી આવ્યો છે અને તેની ઉત્પત્તિ ક્યાં થઈ રહી છે, અને આ વાયરસ જે છે હજુ કેટલા લોકોને ફેલાઈ શકે છે? કારણ કે જે વાયરસ છે તે વાયરસની અંદર જે બાળકી જે રીતે ત્યાં સારવાર લઈ રહી છે, કારણ કે અનેક ત્યાં પરિવારો હશે જે પણ સારવાર લઈ રહ્યા હશે, તેમને પણ તો જીવ જોખમમાં મૂકી શકે છે। શું કહેવું છે આપનું? ચોક્કસ આ જે રોગ છે ચાંદીપુરા રોગ છે ગ્રામ્ય કક્ષામાં જે કાચા મકાનો હોય છે તેની દરાર હોય છે, તેમાં જે મક્ખી હોય છે તે ઈંડા મુક્તિ હોય છે તેમાંથી ઉત્પન્ન થતું હોય, જ્યાં મચ્છરજન્ય રોગ કહી શકાય તેવું તબીબો હાલ તો જણાવી રહ્યા છે। આ માખી કરડવાથી જે બાળકો જે ચાંદીપુરા રોગ થતું હોય છે, આ જે બાળકો છે તે 15 વર્ષની અંદરની જે વયના હોય છે તે લોકોને વધારે અસર થતી હોય છે તેવું તબીબો જણાવી રહ્યા છે। તો સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં કહી શકાય કે આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે સાબરકાંઠાની, જે બહારના અરવલ્લી હોય કે સાબરકાંઠા હોય કે રાજસ્થાનના પણ પેશન્ટો અહીંયા સારવાર લેતા હોય છે, પણ આ બાળકો માટે પણ એક અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે અને જે ડોક્ટરો હોય છે તે બાળકોના સ્પેશિયલ ડોક્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। અને આ કહી શકાય જે રીતે દવા છે તે દવાનો કોઈ અત્યારે હાલ તો બનાવવામાં આવી નથી, કોઈ વેક્સિન કે કોઈ ટેબ્લેટ બનાવવામાં આવી નથી, પરંતુ હાલ જે લક્ષણો હોય છે તે ખેંચ આવવી, વામેટ થવી, તે તાવ આવવો, તેને લઈને હાલ તો ડોક્ટરો પણ જણાવી રહ્યા છે તાત્કાલિક તેની સારવાર કરાવી જોઈએ। નજીકની હોસ્પિટલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય તાત્કાલિક રાહ ના જોવી જોઈએ અને જે બાળકને આ તકલીફ હોય, તાવ આવતું હોય લાંબા સમયથી કે વામેટ થતી હોય તો તાત્કાલિક આની સારવાર કરાવવી જોઈએ તેવું તબીબો હાલ તો જણાવી રહ્યા છે। તો ભરત, જે વેક્સિન છે, વેક્સિનની કોઈ તૈયારીઓ છે આરોગ્ય તંત્ર તરફથી? કારણ કે કેસ તો વધતા જઈ રહ્યા છે અને સાથે સાથે હવે આના ઉપર જે લગામ કસવાની હોય તો એ ક્યાં સુધી નિશ્ચિત થશે? હાલ તો એની કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી કે ટેબ્લેટ નથી, પરંતુ જે તાવ આવતું હોય છે તાવની જે રેગ્યુલર જે દવા હોય છે તે દવા કરવામાં આવતી હોય છે, જે વામેટ થતી હોય તો વામેટને કંટ્રોલ કરવા માટે જે દવા હોય છે તે દવા કાઢવામાં આવતી હોય છે। અને જે બાળકના જે રિપોર્ટ હોય છે, જે પેશાબના બ્લડના જે સેમ્પલ હોય છે, સેમ્પલ લઈને અમદાવાદ મોકલવામાં આવતા હોય છે, જે સેમ્પલનો રિપોર્ટ 2 થી 3 દિવસમાં આવતો હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવે, જે રિપોર્ટ હોય તાત્કાલિક મોબાઈલ થ્રુ અમને મળી જાય તો તેના આધારે અમે દવા કરી શકીએ અને બાળકોને સ્વસ્થ કરી શકીએ
તેવી હાલ તો સિવિલ હોસ્પિટલની પણ રજૂઆત કરી છે. જે આ બાયડની 3 વર્ષની જે બાળકી હતી એનો રિપોર્ટ તો હજુ પેન્ડિંગ છે. રિપોર્ટ ક્યાં સુધી આવશે અને રિપોર્ટમાં શું આવી શકે તેવું છે? આપને શું લાગી રહ્યું છે? કારણ કે આપ ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છો અને આ તમામ જે માહિતી આપ આપી રહ્યા છો તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોડાયેલી હશે, પરંતુ આવનારા સમયની અંદર આને કેટલું રોકી શકાશે વાયરસને અને એનો અંત ક્યારે થશે, કંઈ નક્કી? હાલ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છીએ, સિવિલ હોસ્પિટલમાં જ ઉભા છીએ. ડોક્ટરની પણ આપણે વાત કરવામાં આવી છે. ડોક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું કે રિપોર્ટ છે, રિપોર્ટ 2 દિવસમાં આવતો હોય છે. પરંતુ આ બાળકીનું ગઈકાલે રાતે મોત થયું હતું, પરમ દિવસ આપવામાં આવી હતી. વેન્ટિલેટર પર રાખ્યા બાદ ગઈકાલે રાતે એનું મોત થયું હતું. તેને લઈને પણ પરિવારમાં એક આક્રોશ જોવા મળી રહ્યો હતો. ડોક્ટરે જણાવ્યા મુજબ કે 2 દિવસની અંદર જે રિપોર્ટ આવવો જોઈએ તે રિપોર્ટ તાત્કાલિક મળે અને સોશિયલ મીડિયા તરફ મોબાઈલ દ્વારા પણ એ રિપોર્ટ અમને પહોંચાડવામાં આવે તેવી અત્યારે હાલ તો માંગ કરવામાં આવી છે અને વધુમાં કોઈ આ કેસ વધે નહીં તેને તાકીદારી રાખવામાં આવી છે. જી ચોક્કસથી ભરત, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ વાત વડોદરાની માંજલપુરની પેટા ચૂંટણી વિધાનસભાની, જ્યારે પેટા ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. કોંગ્રેસ અને ભાજપે તમામ પોતાના